ઓ બેટા, આવો આવો મમ્મી. આ મોબાઈલ લઈને અત્યારમાં બેહી જા, તો થોડા ઘણા કામ કરાવતી હોય તો ઘરના. પણ મમ્મી મને ઘરના કામ આવડતા નથી બહુ. અહીંયા ગામડામાં બધા અલગ કામ હોય તો મને કેમ આવડે? પણ જો થોડું ઘણું ક્યાંક રાંધવામાં ધ્યાન અપાય, વાહીદું કરાય, હંજવારી વળાય, એવું તો તને આવડે ને. બીજા તને હાલ હજી ખેતરના કામ ન આવડે, પણ આ ઘરના કામમાં તો તારે હાથ કરાય ને. મમ્મી જો અહીંયા છે ને રસોઈ બનાવવામાં કેવું થાય, અહીંયા ચૂલે રસોઈ બનાવવાની છે. ચૂલે છે ને મને બહુ લાગે ધુવાડો, તો ધુવાડામાં છે ને પછી આ સ્કિન બહુ ખરાબ થઈ જાય, પછી આમ બહુ મજા ન આવે. એટલે કેવી રીતના કામ કરું મારે? અને હા, બીજા કામમાં તો થોડું થોડું હેલ્પ કરાવું છું, પણ તોય મને અહીંયા મને કામ કરતા નથી ફાવતું મમ્મી. પણ જો બેટા, તું આમની ના બેઠી રહી ફોન લઈને તો તારા જેઠાણીને કેવું લાગશે? હવે તમારે રહેવાનું છે અહીંયા તો થોડા ઘણા કામ તો કરવા પડશે ને. 2-3 દિવસ તને એવું લાગે, પણ પછી છે ને ધીમે ધીમે આવડી જાય ને ફાવી જાય. પછી તને છે ને ધુવાડો ન લાગે. પણ તું થોડીક વાર ત્યાં બે ક્યાંક રસોઈ બનાવી તો તને બધું આવડે. પણ મમ્મી હું ચૂલા પાસે જાઉં છું ને તો મને એના ધુમાડાથી છે ને મને છે અંદરથી સફોકેશન થાય છે, મને ઉધરસ આવે છે. તો મારે રસોડામાં કેમ જાવું મમ્મી? તો ઓલું વાહિદું કરતા આવડે કે ન આવડે? ઓલા લુગડા ધોવાય એવું એ તને ન આવડે? વાયદુમાં છે ને મમ્મી, વાયદું કરું ને તો પછી આખો દિવસ હાથમાંથી વાસ આવે છે ઓલા પોદડાની ને, એટલે ઈ મને નથી ગમતું. હે ભગવાન, તો હવે મારે તને કયા કામ હોપવા બોલ? થોડુંક તારે કામ કરતા ન શીખાય? આ કાલ સવારે તારી જેઠાણી એમ કહે કે આ મારી દેરાણી કઈ કામ કરતી નથી તો હું નહીં કરું, હું વાડીએ નહીં જાઉં. હવે ઈ એવો વાદ વિવાદ કરે છે, તો હવે મારે શું કરવું? તમે બે વહુ ઘરે બેસજો અને હું કામ કરે એ સારું લાગશે? ના મમ્મી, એવું તો ન સારું લાગે. તો પછી એટલે જ હું તને સમજાવું છું કે તો થોડું ઘણું કામ શીખી જા ને તો તારે વાંધો નહીં આવે. હું ઘરના કામ કરીશ થોડા થોડા, પણ મને મમ્મી રસોઈ બનાવવાનું ને વાંયદું કરવાનું ને એવું બધું મને નથી આવડતું. તો જો ઘરના કામમાં તો એ બધું આવવાનું છે, તો ઈ નો શીખવું હોય ને તો પછી વાડીનું કામ શીખવું પડશે. ત્યાં તો આવડશે ને વાડીનું કામ. જે બધા કરતા હોય ને એ જોવાનું પેલા અને પછી કરવાનું ધીમે ધીમે, એટલે આવડી જાય. વાડીનું કામ આજ સુધી મેં કોઈ દિવસ કર્યું જ નથી મમ્મી. અમે શહેરમાં રહેલા, શહેરમાં અમારે કોઈ દિવસ તડકામાં કામ કરવાનું નથી થયેલું. તમે એમ કહો છો વાડીએ જા, વાડીએ જઈને હું શું કરીશ? તો તારે જો ઘરનું કામ નથી શીખવું, વાડીનું કામ નથી શીખવું, તો પછી તું કરે હું એમ કઉ છું. શીખવું તો પડશે ને. હવે તમારે હમણાં પાછું શહેરમાં તો નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે. મેં દેવાંગને કીધેલું પહેલા જ, મેરેજ પહેલા જ, મને આ બધા વાડીના કામ, ઘરના કામ, ચૂલા પાસે કામ એ બધું મને નથી આવડતું. પણ દેવાંગ પહેલા તો મને ના પાડી હતી અને હવે અત્યારે મને ગામડે લઈ આવ્યા છે. પણ પેલા દેવાંગને થોડી ખબર હતી કે અમારે આવું થાય, ધંધા પાણીમાં ને ગામડે રહેવાનું થાય એમ? એટલે દેવાંગ તને હાથ પાડે ને. હવે કાલ સવારે કોનો સમય કેવો આવે એ થોડી કોઈને ખબર હોય. એટલે સમય જેવો હોય ને એ પ્રમાણે તમારે રહેવું પડે. તમે શહેરમાં હતા ત્યાં સુધી અમારે થોડી આશા હતી કે મારી નાની વહુ આવે અને મારું બધું કામ કરવા લાગે. આ તો તમે અહીંયા આવ્યા છો એટલે થોડું ઘણું કામ શીખવું પડે. મમ્મી અમે ત્યાં તો કામ કરતા જ તા ને, ઓફિસનું હોય, નોકરી ધંધાનું હોય. હવે ત્યાંનું કામ અમને ફાવે છે, અહીંયાનું કામ અમને નથી આવડતું. જો ત્યાંનું કામ એ તમે શીખી ગયા ને, શીખીને તો તમે આવ્યા નહોતા ને. હવે શહેરમાં રહેતા હતા બધું શીખી ગયા ને, એમ તમારે અહીંયા શીખી જવાનું, હું એમ કઉ છું. પણ મમ્મી અહીંયાનું કામ મને નથી આવડતું તો હું કેવી રીતના શીખું? અને હું શીખી પણ નથી શકતી, કેમ કે મને જો તમે એમ કહો છો કે રસોડામાં રસોઈ બનાવવાની કયો છો ને, વાડીમાં જાઓ ત્યાં કામ કરવાનું કયો છો, એ મારાથી થતું જ નથી. હું રસોડામાં જાઉં છું ને તો મને કહું તો છું તમને કે મને નથી, મને ગભરામણ થવા માંડે છે. માણસને જો અંદરથી ધગસ હોય ને શીખવાની, તો ગમે એવું કામ હોય ને તોય શીખી અને કરીને બતાવે કે હા મારા હાહુ કહે છે ને તો હું એને કામ કરીને બતાવું. આવડે હું નહીં, પણ આપણામાં છે ને હું ધગસ હોવી જોઈએ કામ કરવાની, કે મને કોઈ કઈને હું જાય, હું કામ નહીં કરું તો કાલ સવારે મારા હાહુ ને બધા સંભળાવશે. મમ્મી તમે જે કહો છો ને એ તમારી રીતના સાચું કહો છો, પણ મારાથી એ કામ થાય એમ નથી. કઈ વાંધો નહીં, બીજું તો હું શું કરું? હું તારું સાંભળું ને હું મોટીનું સાંભળે, બેયની વચ્ચે પીસાવાનું તો મારે જ છે. તને કઈ ગળા હેઠે વાત ઉતરે એવું મને લાગતું નથી. હવે તને જે સારું લાગે ને એ કરજે.